નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સુરત ઇકોસેલ પોલીસે 1814 કરોડના જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી છે. જીએસટીના નિયમોને ગેરકાયદેસર ઉપયોગ કરીને ભેજા બાજુ દ્વારા અલગ અલગ રીતે કૌભાંડો ઊભા કરવામાં આવતા હોય છે, ત્યારે રાજ્યભરમાં 145 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરીને 1814 કરોડના બિલ બનાવવામાં આવ્યા હતા. આ કૌભાંડ સામે આવતા સુરત ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી છે. આ બનાવમાં વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી. જે તપાસમાં ઇકોસેલ પોલીસે આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું. સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા. ખોટા બિલો થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું, જેમાં તપાસ કરતા કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકોસેલના એસીપી GS રવૈયાએ કહ્યું કે આ કેસમાં મોહમ્મદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. રઝાની પૂછપરછમાં મુંબઈનો સુલતાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી. હવે સુલતાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હજુ વધુ મોટા આંકડાની છેતરપિંડી બહાર આવી શકે છે. रिपोर्टर सुनील गांजावाला, लोकमैत्री न्यूज, सूरत. ऐसा फलित हुआ था कि सूरत की कुछ व्यापारी पेढ़ी जो रियल वास्तविक में कोई माल की खरीद और बिकवाली नहीं कर रही है, लेकिन सिर्फ फोर्ज डॉक्यूमेंट खड़े करके सिर्फ बिल बना रही है और सिर्फ बिल बना के वो सरकार के टैक्स की चोरी कर रही है. ऐसी जानकारी के हिसाब से उनकी तहकीकात में ये बात को समर्थन मिला और उस हिसाब से उन्होंने यहाँ पुलिस में गुना दर्ज करवाया. ये गुना दर्ज करने के बाद जांच के दरमियान एक आरोपी मोहम्मद रजा गभरानी को उसी समय भावनगर से अरेस्ट किया गया. उसकी पूछपरछ और उनके वहाँ जब अरेस्ट किया तब पूछपरछ में ये तपास में जानने को आया कि उसने सुल्तान कापड़िया और इमरान उर्फ डायमंड, ये दो आरोपी है जो कि मूल भावनगर के हैं और मुंबई में रहते हैं. उनको उनके पास से ये पेढ़ी के कुछ सरनामे, कुछ एड्रेस लिए, बोगस भाड़ा करार और अन्य डॉक्यूमेंट, फर्जी डॉक्यूमेंट की मदद से उन्होंने पेढ़ी का गलत तरीके से रजिस्ट्रेशन करवाया और उसी पेढ़ियों के रजिस्ट्रेशन करवाने के बाद खरीदी और बेचने के गलत बिल खड़े किए और फोर्ज डॉक्यूमेंट करके उन्होंने सरकार की टैक्स की चोरी की. उस हिसाब से तहकीकात दरमियान हमने सुल्तान कापड़िया, जो कि मूल भावनगर का रहने वाला है और हाल में वो मुंबई रह रहा है, उनकी हमने धरपकड़ की है. उनकी 8 अलग अलग पेढ़ियों ने भी ये जो पूरा जो स्कैम है उसमें उन्होंने खरीद फरोख्त की बोगस फोर्ज डॉक्यूमेंट क्रिएट करके बिल बनाए हैं और उनको अरेस्ट करके रिमांड पे है. अभी जांच चल रही है. सर, ये जो चोरी की पूरी जो घटना है, जो जीएसटी की चोरी, कितना नुकसान होगा सरकार से पूरा? अभी उन्होंने कुल मिला के और 145 पेढ़ी की नाम से गलत बिल खड़े करके सिर्फ बिल बनाए हैं. उन्होंने वास्तविकता में कोई खरीदी या बेचने का कोई ट्रांजेक्शन नहीं हुआ है और वो 1800 करोड़ का ट्रांजेक्शन रिवील हुआ है. क्रेडिट लिया है क्या कुछ इस तरह का? सॉरी, कोई क्रेडिट लिया था इन्होंने? जो क्रेडिट उन्होंने उस समय 25 करोड़ का उसमें ATC इनपुट टैक्स क्रेडिट लिया हुआ है. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.